હલો ફ્રેન્ડ્સ, હું છું બીના જોશી. અન્નપૂર્ણા કુકિંગમાં આજે આપણે પ્રોટીનથી ભરપૂર એવા પાલક, કોર્ન અને પનીરને યુઝ કરીને એકદમ સરસ હેલ્ધી પરોઠા બનાવવાના છીએ. આ પરોઠા તમે બાળકોના ટિફિનમાં પણ આપી શકો કે રાતના જમવા માટે બનાવી શકો, સાંજની ચા સાથે પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, ચાલો આ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઘઉંના લોટમાં અડધી ચમચી જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 3 થી 4 ચમચી જેટલું મોણ માટે તેલ એડ કરીશું. અહીંયા મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. હવે આપણે પાલકના પરોઠા બનાવીએ છીએ, તો એ માટે અહીંયા 1 કપ જેટલી પાલક લીધી છે અને ઝીણી સમારી લીધી છે. પાલકને પહેલાં ધોઈ અને કપડા પર રાખી થોડી કોરી કરી અને પછી ઝીણી સમારી લેવાની છે. હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરી અને આપણે જે નોર્મલ પરોઠા માટે લોટ બાંધતા હોય છે એ જ રીતે આપણે અહીંયા મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. ફ્રેન્ડ્સ, તમે જો મારી ચેનલ પર પહેલી વાર હો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને કહેજો. અને જો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સને, ફેમિલી મેમ્બર્સને શેર કરજો, જેથી એ લોકો પણ આ રીતે સરસ ટેસ્ટી હેલ્ધી રેસીપી બનાવી શકે છે. જોઈ શકો છો અહીંયા લોટ મેં બાંધી લીધો છે. હવે આ લોટને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. અને લોટને રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે પરોઠા માટેનું સ્ટફિંગ તૈયાર કરીએ. સ્ટફિંગ માટે અહીંયા મકાઈના દાણાને મેં અધકચરા બાફી લીધા છે. બાફતી વખતે થોડું મીઠું અને સહેજ હળદર એડ કરી છે, જેથી મકાઈનો કલર સરસ આવે. સાથે થોડા કેપ્સિકમ એડ કરીશું. આપણે ચોપરમાં ચોપ કરવાના છીએ એટલે આ રીતે રફલી ચોપ કરી અને ચોપરમાં એડ કરી દઈએ. સાથે ડુંગળી એડ કરું છું. ડુંગળી ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકાય છે. અને વેજીટેબલ તમારી પસંદ પ્રમાણે બીજા કોઈ પણ ગાજર, બીટ એડ કરી શકાય છે. આ વેજીટેબલ્સને આપણે ચોપ કરી લઈશું. અને તો તમારી પાસે ચોપર ના હોય તો મકાઈને મિક્સરમાં અધકચરી પીસી લેવાની અને કેપ્સિકમ અને ડુંગળીને ઝીણી સમારીને યુઝ કરી શકાય છે. હવે આ બધા જ વેજીટેબલ્સને આપણે એક બાઉલમાં લઈ લઈએ. આદુ, મરચાં અને લસણ આ ત્રણેયને વાટીને પેસ્ટ તૈયાર કરી છે. જો તમે લસણ ન ખાતા હો તો આદુ અને મરચાં એડ કરવાના છે અને મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા કે વધારે કરી શકો છો. છીણેલું પનીર લીધું છે, એ પણ એડ કરી દઈશું. પનીર સાથે તમે ચીઝ પણ એડ કરી શકો છો. ઝીણી સમારેલી કોથમીર લીધી છે, એ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે પરોઠાનો જે લોટ બાંધેલો એમાં આપણે મીઠું એડ કરેલું છે, એટલે આપણે અહીંયા સ્ટફિંગ પૂરતું જ મીઠું એડ કરવાનું છે. હવે આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું. સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે લોટને રેસ્ટ માટે મૂકેલો એ લોટમાં થોડું તેલ એડ કરી અને પછી હાથથી સરસ લોટને મસળી રહીશું. લોટ મસળવાથી પરોઠા સરસ સોફ્ટ બને છે. હવે આપણે આ લોટનો એક લોવો લઈ અને મીડિયમ સાઇઝની રોટલી વણવાની છે. રોટલી વધારે જાડી નહીં અને બહુ પતલી પણ નથી રાખવાની. રોટલી વણાઈ જાય એટલે આપણે તૈયાર કરેલું સ્ટફિંગ લેવાનું છે અને વચ્ચે આ રીતે સ્ટફિંગ મૂકીશું. સ્ટફિંગ આપણે આટલું જ લેવાનું છે. બહુ વધારે સ્ટફિંગ લઈશું તો આપણે જ્યારે પરોઠા વણશું ત્યારે સ્ટફિંગ બહાર આવી જશે. એટલે લગભગ મીડિયમ સાઇઝની રોટલીમાં 2 ચમચી જેટલું સ્ટફિંગ લીધું છે. રોટલીની ચારે કિનારીને આ રીતે વચ્ચે થોડી દબાવી અને હાથથી પ્રેસ કરી દેવાનું છે. હવે આપણે પરોઠાને વણવાના છે, પણ પહેલાં થોડો લોટ ઉપર નીચે બંને બાજુ લગાવી દઈશું, જેથી પરોઠું વેલણ અને પાટલી પર ચોંટી ન જાય. હવે આપણે એકદમ હળવા હાથે આ પરોઠાને વણવાનું છે, જેથી સ્ટફિંગ બહાર ન આવી જાય, પરોઠું સરસ વણાઈ જાય. પરોઠું વણાય ત્યાં સુધીમાં આપણે પેનને પણ ગરમ કરવા માટે મૂકી દેવાનો છે. હવે આપણે આ પરોઠાને મીડિયમ ફ્લેમ પર બંને બાજુ સહેજ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે અને પછી ઉપર આપણે ઘી અથવા તેલ લગાવવાનું છે. મેં અહીંયા ઘી લગાવ્યું છે. ઘીનો ટેસ્ટ પરોઠામાં ખૂબ જ સરસ આવે છે, પણ જો તમને ઘી પસંદ ના હોય તમે તેલ કે બટર પણ લગાવી શકો છો. આપણે બાળકોને જો એમ જ પાલકની સબ્જી આપીએ તો નથી ખાતા, પણ જો આપણે આ રીતે કોઈ પણ અલગ અલગ વેજીટેબલ્સ મિક્સ કરી અને પાલકના ચીલા છે, પાલકના મુઠિયા, ટીકી એ રીતે બનાવી આપીશું તો ખૂબ જ આનંદથી બાળકો ખાય છે. અને એ બધી જ રેસીપીની લિંક તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, તમે ત્યાંથી જોઈ અને બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણા કોર્ન પાલક પનીર પરોઠા ગરમા ગરમ સર્વ કરવા માટે તૈયાર છે. રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરજો. નવા વિડીયો સાથે ફરી મળીશું ફ્રેન્ડ્સ. આવજો.